બેન ભગવતભાઈ છે. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાના પ્રાથમિક શાળા સિમલિયા છે. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે કીડી અને કબૂતર. એક ઘટાદાર ઝાડ હતું. એ ઝાડની ઉપર એક કબૂતર રહેતું હતું. એ ઝાડની નીચે કીડીનું દળ હતું. કીડી એ દળમાં રહેતી હતી. એક દિવસ કીડીબેનને તરસ લાગી. કીડી નદી કિનારે પાણી પીવા ગઈ. કીડીબેન પાણી પીતા પીતા તણાઈ ગયા. તે બધું કબૂતરભાઈએ જોયું. કબૂતરે એ ઝાડ પરથી એક પાંદડું તોડીને ફેંક્યું. કીડી તે પાંદડા પર ચડી ગઈ અને બચી ગઈ. થોડા દિવસ પછી એક શિકારી આવ્યો. તે શિકારી કબૂતરને તીર મારવા જતો હતો. તે કીડીબેને જોઈ લીધું. કીડીબેન ફટાકથી એ શિકારીને પગમાં ચટકો ભરી દીધો ને તીર છૂટી ગયું, પણ નિશાન ચૂકી ગયું ને કબૂતરભાઈ તે જોઈ ઉડી ગયા ને જીવ બચી ગયો. વાર્તા પરથી શીખવા મળે છે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. નામ પ્રતીક છે. મારા પપ્પા નામ ભગવતભાઈ છે. શિયાળને વાર્તા કહીશ. રૂપે શિયાળ હતું. તે કહે ચાલને શેરી ખાવા જઈએ. તે પછી શિયાળ તો શેરી ખાવા ગયા. પછી વચ્ચે નદી આવી. તે શિયાળ કહે મને તો તરતા નહીં આવડતું. પછી ઊંટ કહે મારી પેટ પર બેસી જા. પછી પેલી પેટ પર બેસીને લપકાર ચોટાડ્યા અને એક ખેતરને એ શેરીનું ખેતર આવી ગયું. તે ખેતરમાં જઈને શેરી ખાવા માંડ્યા. તે શિયાળને તો બૂમો પાડવાનું મળતું. તે શિયાળ તો બૂમો પાડવા માંડી. તે શેરીનો માલિક શેરીના માલિકને સંભળાવી. તે જાતો મોટો દંડો લઈને આવ્યો અને શેરીના ખેતરમાં બેઠો. તે ઊંટને શિયાળ તો શેરી ખાતા હતા. તે ઊંટ શિયાળ તો ફટાફટ જઈને ઝાડીઓમાં થઈ ગયું ને ઊંટને તો માર્યો. તે ઊંટ તો પછી દોડતું ચોટલું. પછી શિયાળ નીકળી. પછી ઊંટ કહે ચાલો હવે ઘેર જતા રહીએ. તે પછી વચ્ચે નદી આવી. તે શિયાળ કહે મને તો તરતા નથી આવડતું. ઊંટ કહે મારી પેટ પર બેસી જા. પછી તે શિયાળને પેટ પર બેસાડીને વચ્ચે જઈને શિયાળને પાણીમાં ડૂબાઈ દીધી ને ઊંટ નીકળીને એના ઘેર જતું. મારું નામ ધ્રુવ છે. ધ્રુવભાઈ અરવિંદભાઈ માછી. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે તમને એક સરસ વાર્તા કહીશ. વાર્તાનું નામ છે સુદામા અને કૃષ્ણ. સુદામા અને કૃષ્ણ એક આશ્રમમાં રહેતા હતા. એ આશ્રમમાં ઘણા બધા છોકરાઓ પણ હતા. તે એક દિવસ જંગલમાં લાકડા કાપવા ગયા ને વરસાદ બહુ ફાસ્ટ ચાલુ થઈ ગયો. પછી બહુ જ વરસાદ પડે પછી એ લોકો તો એક ઝાડ પર ચડી જાય ને સુદામા અને કૃષ્ણ એક જ ઝાડ પર હતા. એ લોકોને ભૂખ લાગી. તે લોકો સુદામા તો તંદૂર એકલા ખાવા માંડ્યા ને કૃષ્ણને પૂછ્યું ના. કૃષ્ણને ખબર પડી ગઈ કે સુદામાએ તંદૂર ખાવાનું ચાલુ કર્યું. તે કૃષ્ણએ કહ્યું ના કે મને આપો કે મને ભૂખ લાગી એવું કહ્યું ના. પછી વરસાદ ધીમે ધીમે બંધ થયો. તે સુદામા લોકો બધા શમશાન આશ્રમમાં પાછા જાય ને પછી એ લોકોને આશ્રમમાંથી ભણવાનું પૂરું થયું. પછી એ લોકો ઘેર આવ્યા અને સુદામા લોકો ધીમે ધીમે ગરીબ થવા માંડ્યા. એ લોકોના છોકરાઓને ખાવાના પણ ફાફા પડે. પછી સુદામાએ એક દિવસ વિચાર્યું
કે મારે મારા મિત્રને મળવા જવું પડશે. પછી એ તો આજુબાજુમાંથી તંદૂર લાવીને સારા બનાવ્યા. પછી ચંપલ લઈ, કપડાં બધા ફાટલામાં વાર હોય નહીં ઓળેલા. તે સુદામા વિચારે કે આટલા મોટા રાજાને મેં આવી જઈશ. એ તો જ્યાં પછી મુખ્ય દરવાજા પાસે જઈને ઊભા રહ્યા. પછી કહે કે સંદેશો પહોંચાડ્યો કૃષ્ણને. એવું કહે કે એક એમનું નામ સુદામા છે ને ચંપલ હોય નથી, પાછા તૂટલા કપડાનો વાર હોય નથી ઓળેલા. પછી કૃષ્ણ ભગવાન તો દોડવા લાગે છે ને કૃષ્ણ બધા વિચારવા લાગ્યા કે આજે કેમ આટલા બધા કૃષ્ણ ભગવાન દોડે છે. પછી મુખ્ય દરવાજા પાસે જઈ જ્યાં પછી સુદામાને લોકો બહાર જ વાતો કરવાનું. કૃષ્ણ કહે હવે આપણે નથી વાત કરવી, ચાલને અંદર જઈએ. પછી સુદામાએ પેલી તંદૂરની પોટલી સંતાઈ હતી તે કૃષ્ણ ભગવાનને દેખાઈ ગઈ. એ કહે આ શું લાવી છે, મને હોય આપને. તે પછી એક તંદૂર ખાધું તો પછી મહેલ બની ગયું. પછી બીજું ખાધું તો અનાજ ભરાઈ ગયું, અને ત્રીજું ખાધું તો કપડાં ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી એ તો સુદામા જાય છે ઘેરે. તો કહે મારી ઝૂંપડી, આટલો મોટો મહેલ, પછી મારા છોકરા, મારી પત્ની. પછી એમની પત્ની બૂમ પાડે છે અચાનક જ કંઈ બદલાઈ ગયું. પછી એમના છોકરાઓ દોડતા દોડતા આવીને મીઠાઈ લઈને દોડતા દોડતા આવે. પિતાજી પિતાજી કરતા કરતા. પછી મેં સુદામા કહે હવે આપણે કૃષ્ણ અને સુદામાની યાદ કરે છે. મિત્રો હોય તો કૃષ્ણ સુદામા જેવા ભાવેશ છે. મારા પપ્પાનું નામ સતીશભાઈ છે. હું ચોથા ધોરણમાં ભણું છું. હું તમને સરસ મજાની વાત કહીશ. એ વાર્તાનું નામ વાંદરો અને મગર. એક તળાવ હતું ને એક જાંબુનું ઝાડ હતું. એ તળાવની કિનારે એક જાંબુનું ઝાડ હતું. તે દરરોજ વાંદરાભાઈ જાંબુના ઝાડ પર રહેતા હતા ને મગરભાઈ નદીમાં રહેતા હતા. તો વાંદરો તો દરરોજ મગરભાઈને જાંબુ ખવડાવે. એક દિવસ મગરે વિચાર્યું કે આજે મારી પત્ની સાટું લેજો. તે વાંદરાએ આપ્યા. તે મગર એની પત્ની સાટું લઈ ગયો. તેની પત્ની કહે જાંબુ કેટલા મીઠા છે. તો વાંદરાનું કેટલું કાઢું મીઠું હશે. તે મગર તો કહે એ તો મારા દોસ્ત છે. તો મગરી તો કહે મને તો જોવે. તે મગરભાઈ તો વાંદરા પાસે ગયા ને વાંદરાભાઈને કહે મારી પત્નીએ તમારી હાથું ખીર પૂરી બનાવી છે. તો વાંદરાભાઈ કહે કે મને તો તરતા નથી આવડતું. મગર કહે તું મારી પીઠ પર બેસી જા. તે પછી જતા અડધે તો મગરભાઈ કહે મારી પત્નીને તમારું કાજુ જોવે. એ વાંદરો તો કહે મારું કાજુ તો ઝાડ પર સૂકેલું છે. તે વાંદરાભાઈ કહે પછી પાછા વળ્યા. તે જાંબુનું ઝાડ આવ્યું ને પછી તો વાંદરાભાઈ ઝડપથી કૂદી ગયા અને એવું કહેવા લાગ્યા કે આજથી તારી મારી દોસ્તી ખતમ. આ ભરોસો કરવો નહીં જોવે. મારું નામ વિરાજ છે. મેં ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું. મેં તમને એક સરસ મજાની વાર્તા કહીશ.
વાર્તા નામ છે ઉંદર, બહુ સુંદર ગામમાં. હા ઉંદર. ઉંદર તે બધાના કપડાં કાઢી રાખે તો બધાના ઘર પર ચડે. પછી રાજાને તો એક વિચાર આવ્યો, મારે વાંસળીવાળાને બોલાવવા પડશે. પછી રાજાએ તો વાંસળીવાળાને બોલાવ્યા. પછી વાંસળીવાળા આવ્યો ને છેલ્લે ફરીથી વગાડતો વગાડતો જાય, એક નદીમાં બધા ઉંદરને ડૂબાઈ ગાલે. પછી આવે પાછા તે રાજા એ વાંસળીવાળા કહે, રાજા મારું ઇનામ આપી દો. તે રાજા કહે નહીં આપું, જા. પછી કે પાછો છેલ્લે વાંસળીવાળો છેલ્લે ફરીથી પાછો વગાડતો લાવે. બધા છોકરાઓથી પાછળ જાય. ને ગામવાળા કહે, રાજા એ વાંસળીવાળાને ઇનામ આપી દો, નકર તે અમારા છોકરાને ડૂબાઈ કાઢશે. પછી વાંસળીવાળો રાજા કંઈ જાય ને પછી ઇનામ લઈને નાઈ જાય. આપણે કોઈની સાથે ખોટું કરવું જોઈએ નહીં. નામ કીર્તન છે. મારા પપ્પાનું નામ અરવિંદભાઈ છે. મેં બીજા ધોરણમાં ભણું છું. આજે મેં તમારી વાર્તા કહું. વાર્તાનું નામ છે કાચબો અને સસલું. કાચબો અને સસલું. સસલું કહે, ચાલ આપણે બે રેસ લગાવીએ. તો પછી બન્યું કે એ સસલું કે પેલા મંદિરે પહોંચે ને તેવી ન તે સસલું તો બહુ જ ફર્સ્ટ દોડ્યું ને એવું કે મને આરામ કરી લેવા દે. ને કાચબો તો દેખાતો જ નહોતો. તે કાચબો ધીમે ધીમે આગળ વધી ગયો ને પછી કાચબો જીતી ગયો. તે સસલું કે આ કોણ તાળીઓ પાડે? તે આગળ જઈને દેખું તે તો કાચબો જીતી જ ગયો. ધીમે ધીમે આગળ વધવું જોઈએ. સારી 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 વેરી કરવા જઈ કરવા જઈ સલામત કર દિલને આરામ સબ કર સુધી ગયો મંગલ આવી ગયો મંગલ વિધિ મારા પપ્પાનું નામ ઉદયભાઈ છે. હું ધોરણ બીજામાં ભણું છું. મને એક સરસ મજાનું ગીત કહીશ. ગીતનું નામ છે ફરો ફરો ને છોકરા ફૂંડાળી. ફરો ફરો ને છોકરા ફૂંડાળી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફૂંડાળી. ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, બીજી તારડીઓ સૌ ઉંદરડા. ફરો ફરો ને છોકરા ફૂંડાળી, ભાગો ભાગો ને ઉંદરડા. ફરો ફરો ને છોકરા ફૂંડાળી. જાડો પાડો એક જાડો પાડો રીમડો એક જાડો પાડો રીમડો. જો લંગડી રમવા આવે તો જો લંગડી રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે મજા પડે ભાઈ મજા પડે. પેલા ટમ ટમ કરતા તારડિયા પેલા ટમ ટમ કરતા તારડિયા. જો નીચે ઉતરી આવે જો નીચે ઉતરી આવે તો મજા પડે ભાઈ મજા પડે મજા પડે ભાઈ મજા પડે. પેલા મારા સુકેશની ઢીંગલી પેલા મારા સુકેશની ઢીંગલી. જો ગરબે રમવા આવે તો જો ગરબે રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે મજા પડે ભાઈ મજા પડે. પેલા મારા સરાના બાળકો પેલા મારા સરાના
હું ને મારી બેનપણી તો મેરી લેવા ગયા હતા. હું ને મારી બેનપણી તો મેરી લેવા ગયા હતા. મંતર જંતર હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં છું. તને કાગડો બનાવી દઉં છું. જો આ ટોપલી છે ખાલી, એમાં પડી રહી છે મટવાળી. મારી ટોપલીમાં જાદુ, એમાં પડીને બેસાડું. એનું સસલું બનાવી દઉં છું. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. જુઓ આ ગંદી ખાની રમત, એ રમતમાં છે મોટી ગમત. પહેલા ગુલાબ આવે છે, પછી રાની આવે છે, એનો બાદશાહ બનાવી દઉં છું. જુઓ આ છે નાના ઢીંગુ, એનું નામ પાડ્યું છે પિંકુ. પિંકુ ખૂબ દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એને લંબુ બનાવી દઉં છું. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. પથ્થર વાગ્યો તેથી હર્યો, અંતે આંસુ ખુલ્યા સાર. ખાડામાંથી બન્યું તળાવ, ચલો તળાવમાં પડી ગયો, તેથી જબરો જાડો થયો. ફર કરતી મછલી એને ચણાએ મારી છે. તાવ ચડાવે મૂછે ચલો, મલક મલક તો થાય ઘણો. પછી કહે ઉપર છું, ફૂંક મારું તો પડે વિવાન. વાવ તો ઉંદર જેવો છે, શીશ સુંદર જેવો છે. કહેવારનો કાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલીજી ફર કરતી આવીજી. રાજી રાજી ઘણી થઈ, ચકલી ચોરમાં ચડી ગઈ.